અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી અને જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવા સામે આક્રોશ. કોરોના વેક્સિન આપવા અંગે તંત્રની કવાયત. જૂનાગઢ મામલતદાર કચેરીએથી એજન્ટોની હકાલપટ્ટી. અને જૂનાગઢમાં 3 ATM તોડવાની કોશિશ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર.
ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવા સામે આક્રોશ પ્રવર્તે છે. વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોએ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને ઉદ્દેશીને આવેદન પત્ર આપ્યું હતું. ધંધુસરના સરપંચ અરજણભાઈ દેવરાણિયા તેમજ પત્રાપસર, રૂપાવટી, બાલોટ અને વધાવી ગામના સરપંચે રજૂઆત કરી હતી. ઉબેણ નદીમાં ઘણા સમયથી ઉપરવાસથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આ લોકમાતા ખૂબ જ પ્રદૂષિત થઈ ગયા છે. એટલું જ નહીં, નદીમાં માછલીઓને પણ મોતને ભેટી રહી છે. પશુઓ પણ આ ગંદુ પાણી નથી પી રહ્યા. હવે પાણી એટલી હદે પ્રદૂષણ ફેલાવી રહ્યું છે કે સીમતળમાં આવેલ બોર અને કુવાઓનું પાણી પણ પ્રદૂષિત થઈ ગયું છે. કેમિકલ યુક્ત પાણી આવવાથી મોલાત પણ નાશ પામવા લાગી છે. પશુઓમાં પણ રોગચાળો ફેલાયો છે. આથી સત્વરે ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવાનું બંધ કરવામાં આવે અને જવાબદારો સામે આકરા પગલાં લેવામાં આવે તેવી રજૂઆત સરપંચોએ કરી હતી. દિનેશભાઈ પરસોત્તમભાઈ હીરપરા, મારું ગામ રૂપાવટી છે અને અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે મજેવડી અને ધંધુસર અને આ બધી નદીમાં જેતપુર ડેમનું પાણી છોડવામાં ઉબેણ નદીમાં પાણી પ્રદૂષણ છોડવામાં આવ્યું છે ડાંગનું, અને આખી નદી લાલચોર છે. એટલે અમારે પીવાનું પાણી પણ તરમાં ઉતરી ગયું છે. એટલે પીવાનું પાણી બંધ થઈ જાય અને ચામડીના રોગ અને ઘણા પ્રકારના રોગ ઉત્પન્ન થાય અને અમારો મોલ બરીને નિષ્ફળ જાય છે. એટલે અમે રજૂઆત કરી છે અને ખરેખર એની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું. અને આ સરકાર એવી વાત કરે છે કે ખેડૂતની આવક ડબલ કરવી, તો કઈ આધારે ડબલ થાય? અમારું મેન થળ છે એ જ કાપી નાખે છે, એ જ પાણી જ બરબાદ કરી નાખે છે. તો અમારી આવક ડબલ કેવી રીતની થાય? એનો મારે એને પાસેથી જવાબ જોઈએ છે કે અમારે કેમ આવક ડબલ થાય. હું ધંધુસર ગ્રામ પંચાયતના સરપંચ, મારી સાથે મજેવડી, પત્રાપસર, તલિયાધર, વધાવી, રૂપાવટી, બાલોટ વગેરે ગામના સરપંચો પણ છે, સાથે આગેવાનો પણ છે. અને આ વખતે અમે સરકારશ્રીના માર્ગદર્શનનું પાલન કરી અને થોડા માણસો એવા છીએ, હવે ના છૂટકે અમારે ટ્રેક્ટરો ભરી અને હજારોની સંખ્યામાં માણસો લેવા પડે એવી સ્થિતિ. ડાંગનું જે જેતપુર ડાંગ એસોસિએશનનું પાણી છે કેમિકલ યુક્ત, એ નદીના પ્રવાહમાં ભળી ગયેલ છે અને એટલી હદે ખરાબ છે કે નથી ભેંસો બેસી શકતી, નથી પીતી અને ખેતીની જમીન બંજર બની જાય એવી સ્થિતિ છે. તો આમાં ખેડૂત હિજરત કરે એવી સ્થિતિ છે. અને ઝાલણસરથી માંડીને ઘેડ વિસ્તાર, ઓજત ને ઉબેણ બે નદી અત્યારે લાલ પાણી નીકળે તો જોજો. અને અધિકારી સ્થળ ઉપર આવીને નિરીક્ષણ ન કરે ત્યાં સુધી અમે ટૂંક સમયની અંદર ભૂખ હડતાલ પર કરવાના છીએ અને હજારોની સંખ્યામાં અમે માણસો ભેગા કરવાના છીએ. તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો અમારે ના છૂટકે અમે બાવા પીપળિયા, ભાટગામ, સુખપુર રૂબરૂ જોઈને આવ્યા. હજી નવા ઘાટ પણ ત્યાં બને છે અને જો આ બચાવવામાં નહીં આવે તો આખો હજારો લાખો હેક્ટર જમીનનું અંદર પતન થઈ જાય એવી સ્થિતિ છે. બીજા સરપંચોને પણ અમે સાથે લેવું, ગામજનોને, આજુબાજુના ગામડાને પણ જાગવું જોઈએ, નકર આ જમીન 5 વર્ષમાં બંજર બની જાય એવી સ્થિતિ છે. જૂનાગઢમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની સૂચનાથી દબાણ અધિકારી ભરત ડોડિયાના માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં આઝાદ ચોક અને તેની આસપાસ સવારથી મોડી સાંજ સુધી સતત ટ્રાફિક અને લોકોની અવરજવર રહે છે. આઝાદ ચોક ઉપરાંત એજી સ્કૂલ નજીક વિવિધ ધંધાર્થીઓની લારીઓ વગેરે ટ્રાફિકને અડચણરૂપ હોય તેથી તમામ લારીઓને ખસેડવામાં આવી હતી અને ફરી દબાણ નહીં કરવા તાકીદ કરાઈ હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. જિલ્લા પ્રમુખ નટુભાઈ પટોડિયા વગેરેની આગેવાનીમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશી કલેક્ટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂત વિરોધી કાયદાઓનો અમલ બંધ રાખવા રજૂઆત કરી હતી. તાજેતરમાં 3 કૃષિ વિધેયકો ખેડૂત વિરોધી હોવાનું જણાવીને કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે આ 3 કાયદાની કૃષિ ઉપજ, વ્યાપાર અને વાણિજ્ય ઉપર અસર થવાની શક્યતા છે. અનાજ અને શાકભાજી બજાર એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નાબૂદ કરવાથી કૃષિ પેદાશ ખરીદી વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. સમર્થન મૂલ્ય પર આધારિત બજારમાં કૃષિ ઉપજ વેચવાને બદલે મૂડીપતિઓ તેમના ખેતરમાંથી જ ખરીદશે. આથી ઉપજનું લઘુત્તમ સમર્થન મૂલ્ય કઈ રીતે મળશે તે એક સવાલ છે.
કોંગ્રેસે વાસ્તવિક હકીકતોને લક્ષ્યમાં લઈને ઘટતું કરવા રાષ્ટ્રપતિશ્રીને વિનંતી કરી હતી. આજનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ તેમજ અન્ય ખેડૂત સંગઠનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવ્યું છે. મુદ્દો એ છે કે કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂત વિરોધી જે કાળો કાયદો લાવ્યા છે અને આજે પંજાબ, હરિયાણા તેમજ અન્ય રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી કૂચ કર્યો છે. સૌ પ્રથમ તો આ ખેડૂત આગેવાનો, ખેડૂતોને હું સેલ્યુટ મારું છું ખેડૂતના દીકરા તરીકે, કે સમગ્ર દેશનો પ્રશ્ન આજે આ કાળા કાયદા સામે ટાઢ તડકો વેઠીને આજે ઘણા દિવસોથી બેઠા છે. ત્યારે એના સમર્થનમાં આજે જૂનાગઢમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને સરકારને ચેલેન્જ પણ કરી છે કે જો કાળો કાયદો આ રદ કરવામાં નહીં આવે તો અહીંયાથી ગુજરાતના પણ તમામ ખેડૂત આગેવાનો, કોંગ્રેસ પાર્ટી તેમજ અન્ય તમામ પાર્ટીઓ સાથે મળી અને અમે પણ દિલ્હીની કૂચ કરવાના છીએ. જય જવાન, જય કિસાન. આજે કોંગ્રેસ અને અન્ય કિસાન સંગઠનો દ્વારા અમે કલેક્ટર મારફત રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવા આવ્યા. ત્યારે અમારું એટલું જ કહેવાનું કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, યુપીના ખેડૂતો જે આજે 9 દિવસ થયા ખેડૂતો કાળા કાયદા સામે લડત કરી રહ્યા, ત્યારે સેલ્યુટ મારું ખેડૂતોને કે કાળા કાયદા સામે લડી રહ્યા. આ કાયદા માટે જો તાત્કાલિક સરકાર કાંઈ નહીં કરે તો આવનારા દિવસોમાં અમારા કોંગ્રેસ અને કિસાન સંગઠન અને અન્ય પક્ષો દ્વારા અમે પણ દિલ્હી કૂચ કરશું. જય જવાન, જય કિસાન. આજની તારીખે ખરેખર તમે જુઓ તો કાળો કાયદો છે એનો વિરોધ જ છે. અકાલી દળ બીજેપી સાથે હતું, પરંતુ અકાલી દળ એનો સાથ શું કામ છોડ્યો? કારણ કે કોઈ પણ મંત્રણા વગર આ કાળા કાયદા લઈ આવ્યા. ત્રણેય કાયદાને કારણે અકાલી દળના એક સારા એવા કેબિનેટ કક્ષાના મંત્રીએ પણ રાજીનામું બહેને આપી દીધું. તમને ખબર છે કે ગુજરાતની કક્ષાએ ભલે આટલા પીએમ સાહેબ અને આપણા શાહ સાહેબ આટલી બધી આગળ ગયા હોય, પરંતુ જો લોક કલ્યાણનું કાર્ય ન થાય, કિસાન બરબાદ થાય, લોકો બરબાદ થાય, કોઈ જાતે કોઈ આર્થિક તંત્ર બેઠું જ ન થાય, તો શરમની એ વાત છે કે બાંગ્લાદેશ કરતાં પણ આજે પાછળ આપણે ચાલ્યા ગયા છે. એ હકીકત છે, આમાં કંઈ ખોટી વાત છે નહીં. એટલે જો કિસાન જે છે કરોડરજ્જુ કહેવાય, અને કરોડરજ્જુ તૂટે તો આપણે પાયમાલ થઈ જઈએ. બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ફળ લાગે અતિ દૂર. તમે બહુ મોટા થાવ પણ તમારા ફળ ન મળે, તમારો છાંયો ન મળે તો શું કામનું? કબીરજીની આ વાત 100% લાગુ પડે છે. અને ખરેખર આપણે ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં આપણા લોકો પણ સાથ આપશે અને કાળો કાયદો દૂર કરશે. કોરોના વેક્સિન આપવા અંગે જૂનાગઢ જિલ્લા તંત્રએ કવાયત શરૂ કરી છે. કોરોના મહામારીમાં પુખ્ત વયના લોકો માટે સૌથી મોટા કોરોના વેક્સિન અભિયાનનો પડકાર ઉભો થયો છે, જેને પહોંચી વળવા સરકારની ગાઈડલાઈન મુજબ રસી આપવા છેક નીચેના સ્તરે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જૂનાગઢ ખાતે COVID-19 ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષ સ્થાને મળેલી મીટિંગમાં જણાવાયું હતું કે સૌ પ્રથમ હેલ્થ વર્કર, ડોક્ટરો, સરકારી તેમજ ખાનગી પ્રેક્ટિશનરો, ત્યારબાદ આર્મી, પોલીસ, હોમગાર્ડ તેમજ ફ્રન્ટલાઇન વર્કર તેમજ 50 વર્ષની ઉપરના લોકોને કોરોના વેક્સિન આપવાનું આયોજન છે. WHOના પ્રતિનિધિ ડોક્ટર વિનય કુમારે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચેતન મહેતા, ડોક્ટર ભાચા, ડોક્ટર ડેડાણિયા, ડોક્ટર વ્યાસ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ખાતે રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બ્રહ્મ સમાજના અગ્રણી અને સાંસદ અભયભાઈએ તાજેતરમાં કોરોનાને કારણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ધાર્મિક ફાર્મ ખાતે યોજાયો હતો. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન અને પરશુરામ ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં સંસ્થાના સંસ્થાપક જયદેવભાઈ જોશી, સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ છેલભાઈ જોશી, જિલ્લા પ્રમુખ કેડી પંડ્યા, પરશુરામ ફાઉન્ડેશનના સ્થાપક શૈલેષભાઈ દવે, પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર, કોર્પોરેટર આરતીબેન જોશી,
પલ્લવીબેન ઠાકર બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠનના પ્રમુખ આશીષભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય શ્રીના પ્રતિનિધિ મનોજભાઈ જોશી વગેરેએ હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને સદગતના પરિવારને સાંત્વના પાઠવી હતી. બ્રહ્મ યુવા સંગઠન જુનાગઢ દ્વારા આયોજિત પ્રાર્થના સભા ભાઈ શ્રી અભયભાઈ ભારદ્વાજ કે જે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સાથે ખૂબ ગરોબો હતો, સંકળાયેલા હતા. આમ સમાજની સાથે પણ એમણે ખૂબ સારી કામગીરી કરી છે. આજે આ કોરોના કાળમાં બે યોદ્ધાઓ ભાઈ પરેશ જોશી અને અભય ભારદ્વાજ, આ બંને સમાજ માટે બહુ મોટી નુકસાની છે. આ બે ઘરેણા અમારા વહી ગયા છે, જે ખૂબ જ દુઃખદ છે. આજે આ શ્રદ્ધાંજલિમાં જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજના તમામ લોકોએ હાજરી આપી અને પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપી છે. બધાનો ધન્યવાદ. જય સોમનાથ, જય પરશુરામ. આજરોજ શ્રી અભયભાઈ ભારદ્વાજ કે જે બ્રહ્મ સમાજનું તથા સમાજનું ઘરેણું હતા, તેઓ દેવલોક પામ્યા. સમગ્ર સમાજ, સમગ્ર રાજ્ય આજે શોકમગ્ન છે. જુનાગઢ બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જુનાગઢ દ્વારા આજરોજ સદગત શ્રી અભયભાઈ ભારદ્વાજને એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી અભયભાઈ ભારદ્વાજ મહાદેવ શરણ પામે તે માટે સર્વે બ્રાહ્મણોએ તથા સર્વે લોકોએ શ્રી ઈશ્વરને પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાંપ્રત સંસ્થા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિજાપુર ગામના પાટિયા પાસે આવેલ દિવ્યાંગો માટે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગ દિન ઉજવવામાં આવ્યો હતો. આ તકે દિવ્યાંગ બાળકોને રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉના તાલુકાના એક સિંગલ પેરેન્ટ વાળા બાળકને સંસ્થામાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન રમીલાબેન કથિરિયા, સભ્ય અમુભાઈ પાનસુરિયા, પ્રવીણભાઈ સુજિત્રા, માધવજીભાઈ ચૌહાણ, સ્મૃતિબેન શાહ, કાનૂની સેવા સત્તા મંડળના સચિવ PM આટોદરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આવકાર્યા હતા. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે અમારી સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી. ભવિષ્યમાં આવા બાળકો જે છે એમને સમાજ પોતે સાચવે અથવા તો મા બાપ છે એ છૂટા મૂકે નહીં, ટૂંકમાં પોતે પોતાની જવાબદારી સ્વીકારે એવા આ દિવસે તમામ સમાજના આગેવાનો અથવા તો દિવ્યાંગના વાલીઓ પોતે નેમ લે નિવાસ કરે છે. તે માત્ર ને માત્ર અનાથ અથવા સિંગલ વાલીવાળા છે અને તમામના CWC અને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા સંયુક્ત ઉપક્રમે આ કામગીરી થઈ રહી છે. જૂનાગઢ મામલતદાર કચેરીએથી એજન્ટોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. સરદાર બાગ સ્થિત મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડ, આવકના દાખલા, ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ સહિતની વિવિધ સરકારી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરી માટે અરજદારોને મોટા ભાગે એજન્ટોનો સહારો લેવો પડતો હોય છે. પરિણામે એજન્ટોનો જમેલો જોવા મળે છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અત્યંત જરૂરી છે. પરંતુ મામલતદાર કચેરીએ એજન્ટો પાસે અરજદારોના ટોળા ભેગા થતા હોય, કોરોના સંક્રમણનો ભય હોય, જે એજન્ટોને તંત્રએ મામલતદાર કચેરીએથી દૂર કર્યા હતા. SDMના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી હોવાનું DYSP પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કેટલાક એજન્ટો દ્વારા અરજદારો પાસેથી ઉઘાડી લૂંટ પણ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદ સાંભળવા મળી હતી. મારે આ બોર કૂવામાં ચડાવવો છે ને મારે કૂપનનું કામ છે, પણ અહીંયા એજન્ટો બેસતા, એજન્ટોને કોઈને બેહવા નથી દેતા અને
અંદર ઓફિસમાં જઈએ તો કોઈ અધિકારી કોઈ કાંઈ ધ્યાન કાંઈ આપતા નથી. તો અમને આ બાબતની કાંઈ અમને જાણ નથી, અમને કાંઈ આમાં કાંઈ ખબર નથી પડતી. એજન્ટો હોય તો અમને કંઈક માહિતી અમને કંઈક આપે કે ભાઈ આવી રીતનું કરો એમ, પણ અમને ઓફિસરીમાં અમને કોઈ પણ પ્રકારનું ધ્યાન કાંઈ આપતા નથી કાંઈ. નહીં કોઈ છે જ નહીં. નકર એ લોકો ઓફિસવાળાને એક એજન્ટને ભલે બેહવા દે કે ન બેહવા દે એ કોઈ મતલબ નથી. નકર ઓફિસરમાં એક માણસ એને મૂકવો જોઈએ કે ભાઈ આવી રીતનું કરવાનું કે આ રીતે અમને માહિતી આપે તો અમને કંઈક ખબર પડે એમ. હું બંદાળા ગામથી આવ્યો છું જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે. તો ફોર્મ આપ્યું તો આમાં અમને ખબર નથી પડતી કે કઈ રીતના ભરવાનું. આમાં અમે હાથથી ભરીએ તો કર્મચારી કોઈ પણ આમાં ભૂલ કાઢે અને એજન્ટો કોઈ ભરી નથી આપતા. તો આ લોકોને કાંદેથી કંઈક ભરી આપવું જોઈએ કોઈ. આજે છેલ્લા 3 દિવસથી અહીંયા એજન્ટ પ્રથા બંધ કરેલી છે. તો સરકારશ્રીના નિયમ અનુસાર જે એજન્ટ પ્રથા બંધ કરી એને અમે આવકારીએ છીએ. પણ જે ગામડેથી આવતા અરજદારો, જે આવકના, જાતિના દાખલા, રેશન કાર્ડનું કામ કરાવવા માટે જે લોકો અભણ અને જે રોજગાર મૂકી અને અહીંયા કામ કરાવવા આવે છે, એને અહીંયા જો સરકારશ્રીએ એજન્ટ પ્રથા બંધ કરવી હોય તો અહીંયા એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે અરજદારોને સંપૂર્ણ ન્યાય મળી શકે. અરજદારો અભણ હોય છે, એને ફોર્મ ભરતા નથી આવડતા, એને કોઈ જાતનું ગાઈડેશન નથી હોતું કે કઈ રીતે કામ કરવું. અને અહીંયા જે કાંઈ કોમ્પ્યુટર ઓપરેટરો કે જે કંઈ લોકો છે એ અરજદારોને બહુ જ બાંડા જવાબ આપે છે, એટલે કે ઉદ્ધતાઈથી જવાબ આપે છે. ફોર્મ ભરવાની કોઈ માર્ગદર્શન નથી આપતા, કઈ રીતે કામગીરી કરવી અભણ અરજદારોને ખબર નથી હોતી. છેલ્લા 3 દિવસથી આજે ગ્રામ્ય વિસ્તારના અભણ અરજદારો આવે છે એ હેરાન થઈ અને વયા જાય છે અને બહાર એવું કહે છે કે અહીંયા અમને કોઈ ધ્યાન આપતું નથી. તો આ બાબતે મારું કહેવાનું એવું છે કે એજન્ટ પ્રથા બંધ કરવી હોય તો સરકારશ્રીએ અહીંયા એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, ટેબલ મેળવા જોઈએ અને લોક સંપર્કના અધિકારીઓ મેળવા જોઈએ કે ભાઈ એ ગ્રામ્ય વિસ્તારના અરજદારોને માર્ગદર્શન આપે અને એનું કામ થઈ શકે. ખામધો રોડ ઉપરથી જાતિનો દાખલો કઢાવવા માટે મામલતદાર ઓફિસે આવેલી છું, પણ આમાં મને અભણ છું એટલે દાખલો કાઢવો કે એ ખબર નથી. એજન્ટને પૂછ્યું તો કે અમે લોકો હડતાલ ઉપર છીએ અને ઓફિસમાં કહીએ છીએ તો કે નીચે કયો કોકને લખી દેવ. અત્યારે અડધી કલાકથી હું આટા મારું છું, મને કોઈ ફોર્મ ભરી દેતું નથી અને પરેશાની, ઘડીક આ બાજુ ને ઘડીક આ બાજુ, કોઈ ભરી નથી દેતું તો અમારે શું કરવાનું? કે આ એજન્ટોને કામ કરવા દેવું જોઈએ, પબ્લિક હેરાન થાય, હેરાન ન થવી જોઈએ. અને કર્મચારી આ દાખલા ભરી દે એ માટે એને ગમે કાર્યવાહી કરવી જોઈએ કે જે પબ્લિક હેરાન થાય ફોર્મ ભર્યા વગરની એને ફોર્મ ભરી દે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આ સાથે જ સમાચારોનો સમય થયો છે એક નાનકડા વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર
વાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં અંધ કન્યા છાત્રાલય ખાતે દિવ્યાંગ દિવસ મનાવવામાં આવ્યો હતો. વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી PM આટોદરિયા, સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, રજનીભાઈ શાહ, જયેન્દ્રભાઈ મિઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દાતાઓ તરફથી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ધાબળા આપવામાં આવ્યા હતા. સાથે સાથે આરોગ્યવર્ધક ખાદ્ય ચીજવસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટી મુકેશભાઈ મેઘનાથીના માર્ગદર્શન હેઠળ પ્રવીણભાઈ જોશી, મનોજભાઈ સાવલિયા અને સરોજબેન જોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી. વિશ્વ વિકલાંગ એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયના હું મેઘનાથી મુકેશગીરી ટ્રસ્ટી તરીકે સમાજને એ સંદેશ આપવા માગું છું કે દિવ્યાંગો પ્રત્યે જે લાગણી રાખવામાં આવે અને દિવ્યાંગો પ્રત્યે સહકારની ભાવના, ખાસ કરીને એજ્યુકેશનમાં જે અંધ દીકરા દીકરીઓ જે એક્ઝામ આપતા હોય ત્યારે એને રાઇટરની જરૂરિયાત પડે છે, ત્યારે સમાજને હું નમ્ર વિનંતી કરું છું કે રાઇટર માટે એને હેલ્પરૂપ બનો, એને સહકાર આપો,
જેથી કરીને દિવ્યાંગ વ્યક્તિ આગળ વધી શકે, પોતાની પગભર થઈ અને પોતે પોતાનું કાર્ય કરી શકે, એ માટે સંદેશ પાઠવું છું. તો અમારી સત્યમ સેવા અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તેમજ આજરોજ અમારા સંસ્થામાં ઉપસ્થિત કાનૂની સેવાના શ્રી આટોદરિયા સાહેબ તેમજ જોશીભાઈ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ વતી હું સમાજને એ સંદેશ આપવા માંગુ છું કે આ તકે આજના દિવ્યાંગ દિવસ નિમિત્તે આપ સૌ સહકાર આપી અને આજના દિવસને સારો મનાવીએ. હવે સરકારે દિવસે પણ પિયત માટે વીજળી આપવાનું શરૂ કર્યું છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. આ જંગલી પ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં અવારનવાર પહોંચી જાય છે. ખેડૂતોને રાત્રિના જ વીજ પુરવઠો મળતો હતો. ખેતરમાં પાણી વાળવા માટે સિંહ, દીપડો આવે નહીં તે માટે આખી રાત ખેડૂતોને જાગવું પડતું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને દિવસે વીજળી આપવાની સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ માર્ગદર્શન હેઠળ 369 ગામોમાં 75,000થી વધુ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢમાં 3 એટીએમ તોડવાની કોશિશ થઈ હતી, પરંતુ પોલીસે 2 શખ્સોની ત્વરિત ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. દિવાન ચોક સ્થિત પંજાબ નેશનલ બેંક અને એસબીઆઈ બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. રાત્રિની આ ઘટનાની સાયરન સિસ્ટમ દ્વારા બેંક અધિકારીઓને જાણ થઈ હતી અને બેંકના અધિકારીઓએ પોલીસને વાકેફ કરતા એસપી રવિ તેજા વાસમ સિટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાઇટ રાઉન્ડમાં રહેલ એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ વીયુ સોલંકી સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તપાસ કરતા આરોપીઓ નાસી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જોકે પોલીસે એટીએમ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા આરોપીઓને પકડી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન હાર્દિક મનોજભાઈ ધોબી અને બિલાલ હુસેન અંસારીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આ બંને શખ્સોએ બેકારીને લઈને અને નશાની આદતના કારણે એટીએમ તોડવાની કોશિશ કરી હોવાની કબૂલાત આપી હતી. 3 બેંકના એટીએમ તોડવાની કોશિશના ગુન્હામાં પકડાયેલ બિલાલ અંસારી ભૂતકાળમાં 2018ની સાલમાં માંગરોળ પોલીસ ખાતે મંદિર ચોરીના ગુન્હામાં તેમજ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ હોવાનું ખુલ્યું હતું. જૂનાગઢ શહેરના દિવાન ચોક ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંકના એટીએમમાં તોડફોડ કરી અને ચોરીની કોશિશ કરવાનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતો. આરોપી દ્વારા જ્યારે પંજાબ નેશનલ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરેલ ત્યારે સાયરન વાગેલ અને બેંક દ્વારા રાત્રિના સમયે પોલીસને જાણ કરતા તાત્કાલિક વિસ્તાર કોર્ડન કરતા બાજુની ગલીમાં દુકાનના ઓટા ઉપરથી બિલાલ હુસેનભાઈ અંસારી નામનો આરોપી પકડાયેલ, જેની પ્રાથમિક પૂછપરછમાં તેણે હાર્દિક મનોજભાઈ સોલંકી નામના આરોપી સાથે મળી અને એટીએમ તોડવા માટે પ્રયાસ કરવાનો કબૂલાત કરતા તેની બંનેની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓ પૈકી બિલાલ હુસેન અંસારી 10 વર્ષ પહેલાં મુંબઈ રહેતો હતો અને ત્યાંથી જૂનાગઢ ખાતે રહેવા આવેલ છે અને પકડાયેલ આરોપીને પોકેટકોપમાં સર્ચ કરતા બિલાલ હુસેનભાઈ અંસારીએ અગાઉ 2018ની સાલમાં માંગરોળમાં મંદિર ચોરી તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો આચરેલાનું જણાઈ આવેલ છે. હાલમાં બંનેની પૂછપરછ ચાલુ છે. આ પકડાયેલ આરોપીઓ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, અગાઉ કોઈ ગુના આચરેલા છે કે કેમ, તે બાબતની પૂછપરછ એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ફેબ્રિકેશનનું કામ કરે છે અને ફેબ્રિકેશનના જે સામાન છે એ પૈકીના સળિયા અને પ્લેટથી એટીએમ તોડવાની કોશિશ કરવામાં આવેલ હતી. હાલમાં જે લોકડાઉનની પરિસ્થિતિમાં ફેબ્રિકેશનનું કામ ઓછું થતું હોય અને પૈસાની જરૂરિયાત હોય તેમજ બંનેને નશો કરવાની આદત હોય તેઓએ આ ગુનો આચરેલાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. હાલમાં જે તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે ખાલી કોશિશ જ થઈ છે. વેરાવળ શહેરમાં પાણીની જુદી સમસ્યાનો ટૂંક સમયમાં સુખદ અંત આવશે.
વેરાવળ પાલિકા દ્વારા નવા સીમાંકન મુજબ વધેલા હરસિદ્ધિ સોસાયટી વિસ્તારમાં પાણીની નવી પાઇપલાઇનનું જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંહ પરમારે લોકાર્પણ કર્યું હતું. તેઓએ જણાવેલ કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ટ્રેન મારફત લોકોને પાણી પહોંચાડવામાં આવતું હતું. સમય જતા કેશુભાઈ પટેલ અને ત્યારબાદ નરેન્દ્ર મોદીની સરકારમાં આ સમસ્યા ભૂતકાળ બની ચૂકી હતી. આથી વેરાવળ નગરપાલિકાના સત્તાધીશોએ હરસિદ્ધિ સોસાયટી વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇન બિછાવવાનું શરૂ કર્યું છે. પ્રમુખ મંજુલાબેન સોયાણીએ ભાજપના આગેવાનો અને કાર્યકરોને વિકાસ કાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી. આજે અમારે અહીંયા શિક્ષક કોલોનીમાં હરસિદ્ધિ સોસાયટીમાં પાણી આપવા માટેનું આજે લોકાર્પણ હતું. ભૂતકાળનો સમય યાદ કરીએ તો ભૂતકાળની કોંગ્રેસના શાસનમાં ટ્રેન મારફત ગાંધીનગરથી પીવાના પાણી સૌરાષ્ટ્રના લોકો માટે મોકલ્યા હતા. પણ આજે કેશુભાઈ પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પીવાના પાણી એક ભૂતકાળ એની જે સમસ્યા હતી એક ભૂતકાળ થઈ ગયો છે. કેમ કે આજે નર્મદાનું પાણી ગામે ગામ ઘરે ઘરે આવી ગયું છે. સિંચાઈ માટેની યોજના પણ સૌની યોજના જે છે એ પણ સૌરાષ્ટ્રના 113 ડેમો સૌની યોજનાના મારફત કર્યા છે. અને આવનારા દિવસોમાં મારું જે ઉમરેઠી ડેમ છે એ પણ આવનારા દિવસોમાં નર્મદાના પાણીથી છલોછલ હશે. હરસિદ્ધિ સોસાયટીમાં જે 20 વર્ષથી પાણી પહોંચ્યું નહોતું ત્યાં અત્યારે પાણીનું લોકાર્પણ આજે હતું ને એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ શ્રી ભાઈશ્રી માનસિંહભાઈ પરમાર અને શહેરના પૂર્વ પ્રમુખ ભાઈશ્રી પ્રવીણભાઈ રૂપારેલિયા અને તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઈ તેમજ ઉપપ્રમુખ કિશોરભાઈ સામાણી અને કારોબારી ચેરમેન રાજેશભાઈ ગઢિયા પણ ખાસ ઉપસ્થિતિમાં અમે આ લોકાર્પણનો કાર્યક્રમ કર્યો છે. કેશોદમાંથી નર ચિતલ મળી આવ્યું હતું. કેશોદ શહેરમાં ભારત મિલની બાજુમાં આવેલ પ્રભાતનગરમાં નર ચિતલ જોવા મળતા દોડધામ મચી ગઈ હતી. 2 વર્ષની ઉંમર ધરાવતા નર ચિતલનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું અને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યું હતું. નર ચિતલ કેશોદના રહેણાંક વિસ્તાર સુધી કઈ રીતે પહોંચી ગયું એ એક સવાલ છે. ઉપલેટાના ડુમિયાણી પાસે રેલવે ફાટકના મુદ્દે લોકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. ડુમિયાણી ગામે પ્રવેશદ્વાર નજીક રેલવે લાઇન પસાર થાય છે. અહીંના ફાટકમાંથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો પસાર થાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રેલવે ફાટક મોટા ભાગે બંધ રહેતું હોવાની લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, વારંવાર રેલવે ફાટક બંધ થતું હોવાને લઈને શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ડુમિયાણીના રેલવે ફાટકનો અંત લાવવામાં આવ્યો ન હતો. આથી ના છૂટકે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધવાની ફરજ પડી હોવાનું પાટીદાર અગ્રણી ગજેન્દ્રભાઈ પટેલ અને સરપંચ દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું. અહીંથી અમારે અવારનવાર વેપાર માલ લેવા જવાનો હોય છે ને દુકાન ફાટક 2-3 કલાક બંધ હોય ને ગામના બધાને હેરાન થાય છે અને કોઈને દવાખાને જવું હોય તો જવાતું નથી અને 2 કલાક બંધ હોય તો ઇમરજન્સી જઈ નથી શકતા ને ફાટક ખુલ્લી રાખવા એવી સરકારને, કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે. ગ્રામ પંચાયત દ્વારા અમે અવારનવાર રેલવે તંત્રને રજૂઆત લેખિતમાં 3 થી 4 વખત રજૂઆત કરેલ હોય. અમારી ડુમિયાણી ગામની ફાટક ઘણા વર્ષો બંધ ફાટકમાં ઉલ્લેખ કરતા હોય તંત્ર દ્વારા, તો અમારે 80 થી 90% ગામ લોકોનો રસ્તો અહીંથી નીકળતો હોય. ખેડૂતને ઝાઝા પ્રશ્નોની મુશ્કેલી પડતી હોય તો આ ફાટક તાત્કાલિક ધોરણે ખુલ્લી મૂકવામાં આવે તેવી ગ્રામ લોકોની રજૂઆત હોય. આ પ્રશ્નોમાં નિકાલ નહીં કરવામાં તો ગ્રામ લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારા ગામમાં વર્ષોથી આ ફાટક છે, અત્યારે ફાટક બંધ કરી દે છે, 2-2 કલાકે ખોલે છે. ગામના ખેડૂતોને દવાખાને ઉપલેટા ખરીદી હટાણું કરવા જવું હોય તો ફૂલ મુશ્કેલી પડે છે. આ ડુમિયાણીના આગેવાન ગજેન્દ્રભાઈ કોઠાડીયા સંસદ સભ્યને રજૂઆત કરી છે અને આનો પ્રશ્ન તાત્કાલિક નિકાલ આવે અને વર્ષોથી આ ફાટક અહીંયા ગામમાં આવવા જવા માટે એક જ રસ્તો છે. આ રસ્તા માટે અમારી માંગણી કે ખુલ્લું ફાટકને એમને મંજૂરી આપે અને ગામ લોકોનો પ્રશ્ન ન છૂટકે અમારે
ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવું પડે એવી સ્થિતિ પેદા થઈ છે. અત્યારે અમે અહીંયા ફાટક પાસે રજૂઆત કરીએ છીએ મીડિયા સમક્ષ કે ડુમિયાણી ગામની અંદર જે ફાટક છે એ રેલવેના નિયમ પ્રમાણે બંધ ફાટક કહેવાય છે, પરંતુ અમે ખુલ્લી ફાટકની માગણી ઘણા સમયથી આ કરી રહ્યા છીએ, કારણ કે આ ફાટક 24 કલાક બંધ રહે છે. જ્યારે બંને બાજુ ટ્રાફિક થઈ જાય ત્યારે ખોલે અને વળી પાછો બંધ કરી દે છે, એટલે લગભગ કલાક 1.5 કલાક રાહ જોવી પડે માણસોને, અને ઇમરજન્સીમાં બધા ગામ લોકો હેરાન થાય છે. એટલે અમે સરકારશ્રીને અથવા રેલવે તંત્રને વિનંતી કરીએ છીએ, અને આ બાબતે સંસદ સભ્યશ્રીને પણ અમે જાણ કરેલ છે કે આ અમારી ખુલ્લી ફાટકની મંજૂરી તાત્કાલિક અપાવે, કારણ કે અત્યારે ખેડૂતોને પાણીની સિઝન હોય, અવારનવાર વાડીએ જવું પડતું હોય, અને અહીંયા 1.5 કલાક ઊભું રહેવું પડે એ વ્યાજબી ના કહેવાય. એટલે તાત્કાલિક અમારી માંગ પૂરી કરે અને આ અમારી ફાટકને ખુલ્લી ફાટકમાં આપે એવી અમને સરકાર પાસે વિનંતી કરીએ છીએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવા સામે આક્રોશ. કોરોના વેક્સિન આપવા અંગે તંત્રની કવાયત. જૂનાગઢ મામલતદાર કચેરીએથી એજન્ટોની હકાલપટ્ટી. અને જૂનાગઢમાં 3 ATM તોડવાની કોશિશ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે, સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે.
મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.